માન છે ને વવું તો એવું છે વહી ક્યાં ધોવાયો કાદુ કઈ ખબર નહીં મિલન જા રહ્યા પોણા કેરીઓની સીઝનમાં પોપીઓ ખાયો કારણ કે કેરીઓનો અભાવ હશે બાકી તો લોસો જોતો હોય ને તો કામ કરવું પડે બહુ લોસો ભેરો કરવો હોય તો વિરાલી મીમાની આ પેલી મીમાની વિરાલી સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાની વાગ્યા છે ને 5:05 વાર હે અને શાક એ લીધો અને શાહી ધરાઈ દીધી હતી શાહી ફેરે અત્યારે ટાઢું પાણી નાખી દીધું હજી વહાણ આવે ગયું ને તે ફ્રીજમાં ટાઢું પાણી મૂકી દીધું શાહી થઈ જાય તો લોટ બંધાઈ જાય ને પછી રોટલી કરવા જાય હવે 8 જેવું થયું અને હીરાવેલી તો અમે અને જો હું હે ને અંજવારી કાઢા નીકળે ગયા એમાંથી બચા પોગઠિયા વારવાના રહ્યા ને કાકરેટ વારવાના રહ્યા બીજો બધો ડાયરો બેઠો ના 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 હું કામ કરવા કા ને હું કાઈ બીજો બધો ડાયરો હું કાઈ તમ માનો વરે મારો કોઈ માને ખરી માનવું પડે ના રે ના માનવું પડે તોય નથી માનતા કઈ મળ્યું વહુ માનવું પડે માન છે ને વવું તો એવું છે એના ઉપર ચાલે બધું હું એ વેઠવા હે તેમ દિયે તાર થાય ના રે ના એવું હોય કે સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાને માતાજી બધાને હાજર નિર્વા રાખે ધંધામાં લાભ દે શરીર નિરોગી રાખે હારા વિચાર ગુજારે મનની મનોકામના પૂરણ કરે કા તારે એવો ભેરો થી ઉપડે કો ક્યાં ભેરો હે હા તે તડકો તો પાણી વારવા ગોતો એટલી ગરમી થઈ હમણાં આ ગરમી નથી થતી ઓર મામો પાણી વારતા હોય ભાગમાં હોય તો બેહ ને હોય કે કઈ નથી મળતા દેવા વાળા અમાર બાપુ અમાર જેવડા ઉતા નાતો હોય તો કરતા તે દુકાન ભૂખી મતતા બધા કોઈ ન ભૂખી મળતા એ બધાને માથે આવેલ કરવા ઈ બધું ઈ કીડી ને હાથી ની મણ બધું દે દીએ ભગવાન દેવા વાળો દીનો નાથ છે ત્યાં કે કીડી ને કણ હાથી ની મણ જડે જ રીએ ભગવાન ભૂખા ઉઠાડે પણ હુબરાવતો નથી બાકી તો લોસો જોતો હોય ને તો કામ કરવું પડે બહુ લોસો ભેરો કરવો હોય તો હા મારને જ જોતો ભગવાન ભૂખા નથી રાખતો કાઈ જે ભેરું નથી બાંધે જાવું ને હા જો તમારી સ્કિન બહુ ડ્રાય કે બહુ રૂખી સૂકી કે થઈ જતી હોય તો એના વિશે મારે એક ઝીણકી એક વાત કરવી તો કેવા હું ઈ માગા કે છે ને આપણી જે ડેઈલી કાયમ જે સોપ યુઝ કરતા હોય સોપ એટલે કે હાબુ આપણી ડેઈલી નીડમાં જે નાવાના હાબુ બરાબર તો એનીથી છે તમારી સ્કિન છે ને ડ્રાય થઈ જાય ને રૂખી સૂકી એકદમ થઈ જાય બરાબર તો છે ને પછી લોશન લગાડવું પડે અને અમારે ખેડૂત માણસની તો એટલો ટાઈમ હોય જ નહીં અને મોટા ભાગના માણસની ટાઈમ નો જ હોય કારણ બધા બીજી જ હોય તો છે ને એનો મને એક સોલ્યુશન જીડ્યું તો એ સોલ્યુશન આજ મારે તમારા શેર કરવું ને ભાઈ તો એનું સોલ્યુશન મારા પાસે 2 પ્રોડક્ટ છે મામાઅર્થ ના 2 સોપ છે હાબુ બરોબર સોપ પણ અને લોશન પણ સોપનું કામ કરે અને લોશનનું કામ કરે તમારે લોશન લગાડવાની જરૂર પડતી નથી મોઇશ્ચરાઇઝિંગ બેનિફિટ આપે લોશનના લોશન ટાઈપના અને ડીપ ક્લીન પણ કરે તમારી સ્કિનની તો એક છે આ સોપ વિટામિન સી વાળો કે જેમાં તમને વિટામિન સી ની ગુડનેસ અને આ છે ને તમારી સ્કિનની ક્લીન પણ કરે અને ઇલ્યુમિનેટ પણ કરે અને હારે હારે ગ્લો પણ આપે અને બીજો વેરિયન્ટ છે ને ઈ છે ભાઈ ઉપતન સોપ બરોબર આ છે ને મોઇશ્ચરાઇઝિંગ બેનિફિટ આપે લોશનનું અને આમાં છે ને ઉપતનની ગુણવત્તા હોય એટલે તમારી ડેડ સ્કિન હોય ને એની રિમૂવ પણ કરે અને ગ્લો પણ આપે આ છે ને મોઇશ્ચરાઇઝર મીટર છે એમાં હું તમને ચેક કરીને દેખાડ મારી સ્કિનની હાલત કામ છે જો આ એવું રિઝલ્ટ બરોબર એ આપણી સોપનો ઉપયોગ કરે અને પછી પાછી સ્કિન ટેસ્ટ કરીએ કે કામ થાય એ છે ને ભાઈ હાબુનો ઉપયોગ થયા પછી તમે રિઝલ્ટ જુઓ કામ કીએ સ્કિનનું રેડી ભાઈ જ્યાં રિઝલ્ટ આવે ગયું કમ્પ્લીટ રેડમાંથી ગ્રીન થઈ ગયું સિગ્નલ કમ્પ્લીટ હું પાસ ભાઈ તો આ પ્રોડક્ટ છે ને એ સેફ સર્ટિફાઈડ છે પછી નેચરલ ફ્રેગ્રન્સ એટલે કે હાવ એકદમ મસ્ત સુગંધ
નેચરલ હાવ અને ડર્મિટોલોજીકલી ટેસ્ટેડ છે, એટલી સેફ, એટલી કે ભરોસાપાત્ર છે. ને મામા અર્થ વાળા હે ને એના કસ્ટમરને સાંભળે પણ ખરી. જો તમે એનો પ્રોડક્ટ યુઝ કરો પછી ફીડબેક આપો એ પ્રમાણે એમાં ફેરફાર પણ કરે. કસ્ટમરના ઇનપુટના હિસાબે છે ને એનું ઓનિયન શેમ્પુ છે એમાં ઘણું બધું ઇમ્પ્રુવમેન્ટ કર્યું. પ્લસ એ રિસર્ચ અને ઇનોવેશન કરે ને એના પ્રોડક્ટને ઇમ્પ્રૂવ કરે જ. મામાઅર્થના પ્રોડક્ટ છે ને એ ઓનલાઈનમાં તો ફ્લિપકાર્ટ છે, એમેઝોન છે, નાયકા છે, એને હારી તમારા નજીકના ઓફલાઈન સ્ટોરમાં પણ અવેલેબલ છે. અને હા, તમે જો અમારો પ્રોમો કોડ યુઝ કર્યો ને બરાબર, તો તમને મામાઅર્થની વેબસાઇટ અને એપ્લિકેશન બેયમાંથી 20% ઓફ જડીએ. તો છે ને ભાઈ, લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, જઈને ચેક કરો. રાણા વટાણું કરવા જવાય. ધાણા જીરું ચટણી ને હળદર લીલી રાણા આવી જવાય છે. મિરચા ધરાવવા ને હા, એ ઘણું બધું કરે ને આવી છે, મને જ ખબર નથી બહુ. સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાય ડાયરાની. જો અમારે હે ને આજે પડદી ધોવાની છે, લગભગ મિલન ને માયા ધોવે નાખી ને વિરાલી કાઈ વિરાલી તકી તમે જો આરમણો ગોતી જા નાણી પડ્યો, નાણી પડ્યો જા. આ હે ને મોરથિયામાં જરીક ભારમણો ફેરવીએ પછી આ ઘોંઘવા જો જતા ત્યાં હે ને ઈ રાખી હતી. આ ઉનાળાને તપે નહીં ને બહુ સાણ હોય તો. હા હાવ આપ સુખી થઈ ગઈ તો તપે બહુ. એ વાત તો રાખી પડે. એવા ને થોડાકમાં ભૂકો ભરવો ઘટે જગ્યા. જો ભૂકો ભરાયો ને આવામાં જ ન ભરાય, ધોવાઈ જાય ને તો વહી ગયા ધોવાયો કા દુખે ખબર નહીં. મિલન જા રહ્યા પોણા એ તમે ફોન મૂકી દો ને થોડીક મદદ કરો. આય દીકરા આય જાય, પાણી જાતું હોય નીકો આય. એક દી ઓલું કરતી હતી જોયું, ફરિયું વાળતી હતી, કાકરેટ ધોતી હતી આય. આજે અહીંયા આઈ મઈ કાં બંધ કરી દીધું. મેં એને પોતું કરી લીધું ને આ બધા જતા ધોવા માંડ્યા, વિરાલી ને બધાય. અમાર માયા ની હે ને મહેમાન આવે કઈ કામ ન કરવું જોઈએ. વિરાલી વારે નથી ક્યાં વારે, હું કરવા માંડ્યા વેલેરી કહાઈ જાય. અરે અરે તું આવ્યો, સારું કેવાય. લે હાલો હાલો તો કહવા માંડો, હાલો માથું કઈ ખંજવા. હા, કાનો તું કહેતી હતી હે ક્યાં એક રે તો ફેરવો નાખા, ક્યાં ફેરવો નાખો ને. એ ભાઈ બીએ હો રવા દે. પાડી દો એક નીકળી જાય. પણ એને ભરવા જ દે ભાઈ ની વસ્તુ ના. રેડી રહી ગયું તાર મોહિન માથે ઉડાડ. ખંધારું નથી રેડી.
પડદી ધોવાઈ ગઈ ને કાકરેટ ધોવાઈ ગયું અને ફરી હું પલાળી દીધું તે હવે આ જો કટકા ભેરા કરે અને ગોઠવે દઈએ ને પછી વરે એનું કામ કરીએ તો થાય. હા ને મારી માયા ગારે થી રમે એને મજા પડે કે એટ વાહુથી પલાઈ રહ્યું ને આખો રા સેટ જણકી મેં આવ્યો હોય એવું કરી દીધું, પાણી શેરીકમાં ભરી દીધું. હા ઈ આસુ ને રાજ ને કેતા હતા, રાજે હમણાં અમદાવાદ થી કેતો હતો કે અમદાવાદમાં મેં હે ને ગાંધીનગરમાં છે ટાટા થઈ જાય ને સિટી ના માણસ ને બિચારાને હારું વેલેરો થઈ જાય દી કઈ 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 જતા હોય રે આમ માયા એ ના આવો 4 વાગ્યા ને મી સા પીએ લીધો અને માયા ઉઠી હતી, માયા ને સોટી વાર દીધી, વિરાલી તાજ નતું હતી માયા ઘડી કર હુવે ગઈ હતી પછી ઉકવાટાને કરતી હતી, વિરાલી ની નીંદર ન આવે વિરાલી જો આમ બાઈક બેઠી કહું હે ને ઠામ સડા હા હા ઠામ સડાવે દા ને પિંજર તો ખાલી કરી લીધું હે સેલો થપો રહ્યો ઠામ સડાવતા ને તો પછી કાશી કેરી કાશી કુંભી કેરી હે ને વિરાલી ને બહુ ભાવે અંધારું પડે કાશી કુંભી કેરી વિરાલી ની બહુ ભાવે ને મણી આણી મારા ફૂઈ ની રમેલા ને બધાને ભાવે તે કાકર 2-3 કાશી કેરી મરીએ તો મીઠામાં બોરે એ ખાઈએ બધા આંબા છે બેન અને 5:30 થી હું થયું 5 વાગ્યા મીચા ઢોર ફેરવા એની આવતી હતી ને તો તા ખુશ ને આઈ દીકરો આવ્યા જીવ ફૂઈ ને બે જરીક બેહેર્યું આપણી પાડી કી પાણી પીએ, આપણી પાડી કી પાણી પીએ, કી પીએ માં કે કી પાણી પીએ, પાડી કી પીએ કેયો કી પીએ એમાં પીએ અમારે ઢોર પાણી કરવાના છે જો એક પાડી તા પીએ કદર કુટી હે એટલે એને તો વારવી જો હે ને તાપે પીએ લીધું આ બે હે ને મામા ફૂઈ ને ઓની કઈ હક થાતું ને નીકળા હે રમીલા નિયત નીકળાઈ ને હાક નીકળાઈ ગયું લે હા ને હાક હા નીંગરા બિચારા ને મોટા હે ને ઈ પ્રોબ્લેમ થાય તું પાછો નાખ દે તો આપણે ઘણી ઘણી મોટા જા ઇનકે મજા આવે એવી કાઢે ને જીવ ફૂઈ ગા સોરી ઉતારવા સોરી શેક કરું તો કે ખુશીઓ રમે ને તો તઈ કે હું ઉતારતી આવે સોરી ને પાણી કરેલી મધુબીન ને લાખો ને ઈ આવ્યા તી બેઠા તો પેલા પાણી કરેલી ને તો પછી નિરાયતી બેહી નકરી પછી રાઈડો રાઈડ થાય પછી તડી કોમડા બહુ પડે ને બિચારી તરહી થાય સેલી બતક પાણી પીએ જરીક ટાઢાઈ કરતા બિચારીઓને એ તો અટાણે તો પવન મળે જાય બહુ વાંધો નથી આવતો એને 6:30 થયા ને ભી દોવા જાઉં પણ પેલા પાડી જિંદગી પાડી હે ને સાય મૂકવાનું બાકી રહી ગઈ વાહિંદા ઢોર પાણી કરે ને વાહિંદા કરી લીધા ને તો મહેમાન આવ્યા મધુ ને લાખો આવ્યા ને જોધો મોટો ને બુદ્ધિ મોટી માં આવ્યા હિમરી થી ને ખુશ ને જેવી ફૂટા ઉતારતી તે વ્યાગા જરીક બેઠા કે અમારે મોડું થાય ઈ વ્યાગા તો જાગડી બેઠા હતા સા પાણી પીધા ને એવું ના ઈ ગા ઓલે ઘેર બેહવા જોધો મોટો બુદ્ધિ મોટી માં યારા તાઈ તો કરી પછી તો કે ના ના કે આજ ને કરવા પાછા આવી હું તાર કહી રહ્યું એવું પાડીને સાઈ મૂકે દા ને તો તગારું લાગતું નથી જોયું તગારું સાઈ નાખેલા પછી મને થોડુંક પાણી નાખેલા નગર એટલી સાહી થાય ને જારે ની રેડી જોઈ પીવા માંડી સાય એ પાવરો લેતી જા ફેરા ભાઈ પાવરો કરે પછી પી દોવેલા મારી ફૂઈ ને ભીમો ભાઈ આમ પોપીઓ ખાય કેરીઓની સીઝન માં પોપીઓ ખાય કારણ કે કેરીઓનો અભાવ હશે હા મોરો લાગે ને મીઠો હે આ તો પેલો પાઈકો ને આ પોપિયામાં કઈ હા બરોબર ખાવ ખાઈ નાખો એ 8 વાગ્યા ને રોટલા ઘડે આવ્યું આજ બે સૈનિક્યુ ઘડવાની હતી રમીલા વકારે પાત લગભગ બધાને ભાત આલે ત્યાં બે સૈનિક્યુ ઘડી હોય કોઈની કટકો બટકો ખાવો હોય તો ખાવા થાય હા દૂધ તો મૂક્યું ને તો ઈ પણ ઓલી ટોપડી છે આજ મૂકવું છે હા ત્યાં બટેટા ડુંગળી નાખી દીધા તેલમાં સડવા ડાયરેક્ટ ભાત વઘારવાનું છે ટમેટા નહોતા અલગ મસાલો કરીને કરો હા ટમેટા ને હાલે હાલે ટમેટા વિના નું હાલે નૂડલ્સ ભાત હા નૂડલ્સ નીકળ્યા નહીં એક ઉતારી પૂરા થઈ ગયા
લેવા મોકલ્યા ખોડિયારે જ નહીં નાઈ નતા હા માર મિલનભાઈ ખાવાનું ગોતે રહ્યો ભાત બનેગા હજે તો એમાંથી ધોવાડા નીકળે ખારે વિરાલી મીમાની આપેલી મીમાની વિરાલી શરૂઆત ના શરૂઆત ઝીણકેથી કરવાની હોય ને પછી તું જહેર છેલ્લે ભાગે જાય ને તાર બહુ મોટી કઈ હા પાર્ટી તો તારે આપવાની છે ને